નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો કંપનીનો કાયદો 1. આપણે વ્યવહારોની પારદર્શિતા જોઈ રહ્યા હતા. તો વ્યવહારોની પારદર્શિતા હોય કે એ વ્યવહારોની પારદર્શિતા જાળવવા માટે બ્રોકર એટલે કે દલાલ અને અસીલ કે એનો જે ગ્રાહક હોય તો એના વ્યવહારોમાં જે બ્રોકરે કરાર નોંધ એટલે કે જે પણ પ્રકારે એને કામ કરેલા હોય, જે કોન્ટ્રાક્ટ કરેલા હોય એની નોંધમાં જે જામીનગીરીની કિંમત અને પોતે એના ઉપર કેટલી દલાલી લે છે એ બધી જ વસ્તુ અલગ અલગ દર્શાવવી પડે, જેના કારણે એ ગ્રાહકો પાસેથી, એના અસીલ પાસેથી ખોટી રીતે વધારાના જે રૂપિયા છે એ ના લે અને વ્યવહારો યોગ્ય પારદર્શક રહે. પછી છે ગ્રાહક સુરક્ષા ભંડોળ. હવે રોકાણકારોના વ્યવહારોમાં તેમને જે પણ કોઈ ક્લેમ કરેલા હોય એટલે કે એમને જો અપીલ કરેલી હશે, હવે એની ચૂકવણીમાં જો બ્રોકરની મિલકતો, બ્રોકરની જવાબદારી અદા કરવામાં અપૂરતી નિવડતી હોય તો તેને પૂર્ણ કરવા માટે ગ્રાહક સુરક્ષા ભંડોળની રચના કરવાનું સેબીએ શેરબજારોને જણાવ્યું હતું કે જેના કારણે થઈ અને ગ્રાહકો એટલે કે જે રોકાણકર્તાઓ છે, શેરમાં રોકાણકર્તાઓ છે, એને કોઈ જ પ્રકારે એમની સાથે અન્યાય ન થાય. અસીલ બ્રોકરના સંબંધોની જાળવણીના નિયમો. બ્રોકર પોતાના વ્યવહાર માટે અસીલના નાણાંનો ઉપયોગ ના કરે અને રોકાણકારોને બ્રોકર પાસેથી જે પણ રકમ મળવાની હોય એ તુરંત જ મળી જાય, એના નાણાં બ્લોક ન કરી રાખે, ભેગા ના કરી રાખે, એ માટે એક માર્ગદર્શિકા બહાર પાડી સેબીએ. અને આ માર્ગદર્શિકામાં બ્રોકરે અસીલના નાણાં અને પોતાના નાણાં એમ અલગ અલગ બતાવવા પડશે, જેથી કારણે વ્યવહારોમાં પારદર્શિકતા રહે. હવે ખરેખર શેરના નાણાં એટલે કે એમને જે કોન્ટ્રાક્ટ કરેલો છે એ કેટલાનો હશે અને એના ઉપર બ્રોકર દ્વારા, દલાલો દ્વારા પોતાની જે દલાલી લેવામાં આવતી હશે એ કેટલી હશે, એ બંને વસ્તુ વ્યવસ્થિત રીતે જોઈ શકે. અને બ્રોકરે પછી જે પણ કોઈ કામકાજના દિવસ છે એ કામકાજના 2 દિવસ બાદ જે પણ અસીલ છે એને જે પણ કોઈ ચૂકવણું કે એના પૈસા છે એ પરત કરવાના હોય તો એ 24 કલાકમાં એને કરાર નોટ આપી દેવી પડે. કંપનીની કામગીરીની રોકાણકારોને જાણ કરવી. તો કંપનીની જ્યારે પણ સેબીએ નોંધણીના કરારમાં સુધારો કરીને એ બાબત લખેલી હતી કે કંપનીએ પ્રથમ પૂરા થાય એ 6 માસ પછી 2 મહિનાની અંદર કંપનીની કામગીરી જે થતી હોય એ કામગીરીના પરિણામો રોકાણકારોને આપવા અને એમાં એ રજૂ કરેલ દસ્તાવેજોમાં જે કામગીરી થયેલ છે અને ખરેખર થયેલ કામગીરીમાં જો તફાવત પડતો હોય તો તેના કારણે શેરબજારને આ બધી બાબતો જણાવવી પડશે. એટલે કે રોકાણકારોનો જે સમૂહ છે એનાથી માહિતગાર રહે અને શેરબજારમાં જામીનગીરીની જે પણ કોઈક પ્રકારની નોંધણી થતી હોય કે ફેરબદલી થતી હોય તો એ સેબીને જાહેર ખબરો પણ પ્રસિદ્ધ કરી શકે. ટૂંકમાં કંપનીની જે કામગીરી હશે એ ગ્રાહકોને, એના જે રોકાણકર્તાઓ છે, શેર ખરીદનારા છે, એને એ અંગેની સંપૂર્ણ માહિતી એ આપે, જેના કારણે એને કંપનીમાં શું કામ થઈ રહ્યું છે એ દરેક બાબતની એને જાણ રહે. કંપની દ્વારા જામીનગીરીઓની સમયસર ફેરબદલી. હવે નોંધાયેલી જે પણ કોઈ કંપનીઓ છે એને ફેરબદલીના દસ્તાવેજો રજૂ કર્યાના 1 માસ દરમિયાન, 1 માસ સુધીમાં જામીનગીરીની ફેરબદલી કરવી આપવી પડે. એટલે કે એ કરારમાં દર્શાવ્યા પ્રમાણે સમય મર્યાદામાં જામીનગીરીની ફેરબદલી નહીં કરી આપે તો એને શિક્ષા કરવાના અધિકારો સેબીએ પ્રાપ્ત કરેલા છે. ત્યારબાદ છે રોકાણકારો માટે જાહેરાત તથા રક્ષણની માર્ગદર્શિકા. સેબી રોકાણકારો માટે જે પણ કોઈ માહિતી તથા રક્ષણની માર્ગદર્શિકા છે એ બહાર પાડે. શેર કે ડિબેન્ચર બોન્ડ્સ
જે બહાર પાડતી વખતે કંપનીએ એની માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડે અને વિજ્ઞાપન પત્ર સેબી પાસે ચકાસણી માટે મોકલાવવું પડે. એ આપણાની પહેલા વિજ્ઞાપન પત્રવાળા યુનિટમાં જોયું હતું કે સેબી પાસે મોકલાવવું પડશે વિજ્ઞાપન પત્ર ચકાસણી કરવા માટે. ઇનસાઇડર ટ્રેડિંગ ઉપર નિયંત્રણ. હવે શેર બજારમાં ઇનસાઇડર ટ્રેડિંગ અટકાવવા માટે અને એના ઉપર અંકુશ રાખવા માટે સેબીએ રેગ્યુલેશન બનાવેલા છે, એટલે કે એના નિયંત્રણો બનાવેલા છે અને એના દ્વારા એના નિયંત્રણો અનુસાર એમને કામ કરવું પડશે. હવે ફ્યુચર અને ઓપ્શનની શરૂઆત. સેબીની બદલા પદ્ધતિનો અંત આવતા બે પ્રકારના શેર કે ફ્યુચર અને ઓપ્શન, આ બંને ઓપ્શન આપવામાં આવતા હોય છે ગ્રાહકને, તો એની શરૂઆત કરવામાં આવશે. જે ફ્યુચર અને ઓપ્શન શેર અંગે આપણે આગળના ચેપ્ટરમાં ડિટેલમાં જાણકારી લઈશું કે ફ્યુચર અને ઓપ્શન આ બંને પ્રકારે જે શેર છે એ શેરના પ્રકાર છે કે જેના દ્વારા જે રોકાણકર્તાઓ છે એ રોકાણકર્તા આ પ્રકારના શેરથી એ ખરીદ વેચાણ કરી શકતા હોય. તો ખરીદ વેચાણ કરવા માટે એમના જે ગ્રાહકો છે એમને આ ઓપ્શન આપવામાં આવતા હોય કે જેના દ્વારા એ પોતે ખરીદ અને વેચાણ કરી શકતા હોય. તો એની શરૂઆત કરવામાં આવી અને એના દ્વારા એ વસ્તુ છે કે જ્યારે પણ કોઈ પણ એક રોકાણકર્તા છે, હવે એ રોકાણકર્તા પોતે અલગ અલગ પ્રકારે શેરમાં રોકાણ કરતા હોય, પ્રેફરન્સ શેરમાં રોકાણ કરતા હોય, ડિબેન્ચરમાં રોકાણ કરતા હોય, તો અલગ અલગ જગ્યાએ એ લોકો આ પ્રકારે રોકાણ કરતા હોય. તો હવે એ રોકાણ કરવા માટે એમને અલગ અલગ અધિકારો આપવામાં આવતા હોય, ઓપ્શન આપવામાં આવતા હોય અને એ ઓપ્શન ઉપરથી એ પોતે પોતાનું જે રોકાણ કરતા હોય એ રોકાણ કરતા હોય એને એના જે બ્રોકર્સ છે એ બ્રોકરની સલાહ લેતા હોય, એટલે કે એ દલાલો હોય કે જે ગ્રાહકોને આ પ્રકારના જે રોકાણકર્તાઓ છે એમને સલાહ આપે અને એના આધારે એના બદલામાં એમને દલાલી મળતી હોય. તો એ દલાલી છે એના દલાલી અને એના જે મુખ્ય પૈસા, એટલે કે જેને શેરના જેટલા પૈસા છે એ અને એની દલાલી, આ બંને વસ્તુ એને અલગ અલગ દર્શાવવાની રહેશે. હવે જે ભવિષ્યમાં જામીનગીરીની સોંપણી અને કિંમતની ચૂકવણી કરવામાં આવતી હોય એને ફ્યુચરના કે વાયદાના વ્યવહાર કહેવામાં આવશે. અને આવા જે પણ કોઈ કોન્ટ્રાક્ટ કરેલા હોય તો એની જે પતાવટ છે, એટલે કે એની જે આખો જે કોન્ટ્રાક્ટ છે એ ભવિષ્યમાં અંદાજે 15થી 30 દિવસની અંદર કરવામાં આવતી હોય છે. તો એ પ્રકારે ગ્રાહકોને અલગ અલગ પ્રકારે એના ઓપ્શન દેવામાં આવતા હોય. અને બીજું છે ઓપ્શનની શરૂઆત. તો ફ્યુચર એટલે કે જે ભવિષ્યમાં થતું હોય અને ઓપ્શન એટલે કે એ વૈકલ્પિક વ્યવહાર કહી શકાય એને, એના નામ ઉપર જ છે ઓપ્શન ડીલિંગ. તો એનું જામીનગીરી એટલે કે જે શેર છે એ ખરીદવાનો અધિકાર મળે ત્યારે તેને ખરીદવા માટેનો વિકલ્પ આપવામાં આવે અને જે વેચવાનો અધિકાર આપવામાં આવે એને પુટ એટલે કે ઓપ્શન અને કોલ ઓપ્શન અને પુટ ઓપ્શન કહી શકાય. ખરીદવાનું હોય તો એને કોલ ઓપ્શન કહેવાય, વેચવા માટે એને પુટ ઓપ્શન કહેવાશે. તો એને વૈકલ્પિક ઓપ્શન મળશે. પછી ફરજો બચાવવા માટે ન્યાય અધિકાર. તો એની જે પણ કોઈ ફરજો હશે તો એ પોતાની ફરજો પ્રમાણિકપણે બજાવવા માટે એક પ્રોસીજર કરવામાં આવતી હોય અને એના ન્યાયિક અધિકારો પણ મળે અને હિસાબી ચોપડા, દસ્તાવેજો, રજૂઆત, આવી બધી બાબતો છે રજિસ્ટરના તપાસ કરવાની એ સેબીને એ પ્રાપ્ત થતી હોય. સંસ્થાકીય પદ. વ્યક્તિગત સભ્યને જ સંસ્થાકીય પદ આપવામાં આવતું હોય કે જેના દ્વારા એમને એ સભ્યને જ સભ્ય તરીકે પ્રવેશ આપવામાં આવતો હોય. પરંતુ પછી એમાં સુધારો કરવામાં આવ્યો 1993માં અને સભ્ય પદની સંસ્થાકીય પદ માટે પણ છૂટ આપવામાં આવેલ અને પ્રવેશ પાત્રતાના ધોરણો નક્કી કરવામાં આવેલા.
તો હવે આ જે બાબતો આપણે બધી જોઈ, સેબીનું નિયમન કરે છે, જે શેર બજારનું નિયમન સેબી દ્વારા થાય છે, એના કારણે એક આખા માર્કેટમાં એક શિસ્ત રહે છે અને શ્રેણીબદ્ધ રીતે કામ થાય છે. અને સેબી જામીનગીરી માટે ડિપોઝિટરી સિસ્ટમ દાખલ કરી કે જેના કારણે એ અગાઉથી એને અમુક રકમ ડિપોઝિટ તરીકે મૂકી રાખવી પડી, અને જેના કારણે જો કોઈ રોકાણકારો સાથે કોઈ જ પ્રકારે એમને છેતરવામાં ન આવે અને જોખમ ઘટે છે રોકાણકારોનું, એના કારણે આ જે પ્રક્રિયા છે આખું લાગુ કરવામાં આવેલું. અને એ ઉપરાંત હવે બધી ઓનલાઈન આવી રીતે ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે, જેના કારણે એ બધા વ્યવહારો છે એ પણ પારદર્શિત બની ગયા છે. તો શેર બજારનું નિયમન કરવા માટે જે આખું બજાર છે એ વ્યવસ્થિત રીતે વિકાસ થાય અને એને જે એમાં પ્રશ્ન ઊભો કરતા જે અવરોધતા પરિબળો છે એ પરિબળોને દૂર કરવા માટે સેબી હંમેશા પ્રયત્નશીલ રહે છે અને પોતાનું કામ કરતું રહે છે. તો સેબી દ્વારા આ પ્રકારના અલગ અલગ માર્કેટ છે, જે આખું શેર માર્કેટ, એમના ઉપર નિયમન અને શિસ્ત અંગેની કામગીરી અને ઘણા બધા સુધારા થતા રહે છે અને કરવામાં આવે છે. થેન્ક યુ.